નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આપણે સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાંથી એક શોર્ટ નોટ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એન્ડ ધેટ ઇઝ ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન મધર. એટલે મમ્મીની અંદર કયા સદગુણો હોય છે, માતાની અંદર કયા ગુણધર્મ હોય છે, એ જોવા જઈ રહ્યા છીએ. આના જ ચેપ્ટરમાંથી બીજી એક શોર્ટ નોટનો અલગ વિડીયો બનેલો છે એન્ડ ધેટ ઇઝ મધર અ વન્ડરફુલ ક્રિએશન. માતા એક અદ્ભુત સર્જન છે, એ અલગ વિડીયો છે, જોઈ લેજો. બીજું કે એસેની અંદર પણ પૂછાય 6 માર્ક્સની અંદર, બરાબર. તો આ બંને શોર્ટ નોટ તમે શોર્ટ નોટ તરીકે તો ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ એસેમાં પૂછાય અને એમાં પણ તમે લખી શકો એવું છે. તો જો આપણે કે ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન મધરમાં શું આવે છે. વોટ કાઇન્ડ ઓફ ક્રિએશન ઇઝ મધર. મધર કેવા પ્રકારનું સર્જન છે. વોટ કેન બી ક્યોર્ડ બાય મધર્સ કિસ. એટલે મધરના ચુંબન દ્વારા શું મટાડી શકાય, એમાં ક્યોર્ડમાં ડી લગાડી દેવાનો. હાઉ ડઝ શી ફીડ ધ ફેમિલી. તે ફેમિલીને કેવી રીતે ખવડાવે છે. વોટ ઇઝ શી એબલ ટુ મેનેજ ફોર હર ચાઇલ્ડ. તે બાળક માટે શું મેનેજ કરી શકે, સફળતાપૂર્વક પૂર્ણ કરી શકે. હાઉ ડઝ શી યુઝ હર 3 pairs ઓફ આઈઝ. તે આંખની 3 જોડીનો ઉપયોગ કેવી રીતે કરે છે. તો આન્સર છે અ મધર ઇઝ યુનિક ક્રિએશન ઓફ ગોડ વિથ ફૂલ ઓફ ક્વોલિટીઝ. માતા છે ભગવાનનું અદ્ભુત સર્જન છે અને એમાં ઘણા બધા ગુણધર્મ હોય છે. મધર્સ કિસ કેન ક્યોર ઇવન ધ બ્રોકન હાર્ટ. માતાનું ચુંબન છે એ ભગ્ન હૃદયને સાજા કરી શકે. ક્યોર એટલે રિપેર કરી શકે, સાજા કરી શકે છે. શી કેન ઓલ્સો હીલ હરસેલ્ફ. તેની જાતને સાજા કરી શકે. હીલ એટલે હેલ્થ ક્રિયાપદ છે, હેલ્થનું ક્રિયાપદ છે. તે પોતાની જાતને ક્યોર કરી શકે, સાજા કરી શકે. શી કેન ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર. 6 વ્યક્તિઓનું કુટુંબ હોય તો પણ તે સારી રીતે ભરણ પોષણ કરી શકે છે. શી કેન થિંક રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ. તે સારી રીતે વિચારી શકે. રીઝન એટલે તર્ક કરી શકે, કોમ્પ્રોમાઇઝ એટલે બાંધછોડ કરી શકે. શી ઇઝ એબલ ટુ મેનેજ 9 years ઓલ્ડ ચાઇલ્ડ ઓલ્સો. તે 9 વર્ષનું બાળક હોય તો એને નવડાવવા, ધોવડાવવાનું, કપડાં ચેન્જ કરી અને સ્કૂલે મોકલાવાનું, આ બધી જ બાબતો છે, એને ખવડાવવા પીવડાવવાની બધી બાબતો એ મેનેજ કરી શકે. શી ઇઝ સ્ટ્રોંગ એન્ડ હર લાઈફ ઇઝ ફૂલ ઓફ એન્ડ્યોરન્સ. માતા છે એ મનથી મક્કમ હોય છે, મજબૂત હોય છે અને એનું જીવન છે એ સહનશીલતાથી ભરેલું છે. એન્ડ્યોરન્સ એટલે સહનશીલતા. માતા એ સહનશીલતાની મૂર્તિ છે, બરાબર. તો આ રીતે તમે 3 માર્ક્સની અંદર આટલું લખશો તો દેટ ઇઝ મોર દેન ઇનફ. ઘણું બધું થઈ જશે. ઓકે ફ્રેન્ડ્સ, દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.